સૌને હૃદયથી મારા પ્રણામ। આજે જે વાત કરવી છે તે માત્ર ને માત્ર હૃદયથી કરવી છે, માટે તેને કાન દ્વારા ન સાંભળતા, કારણ કે કાન કેવળ શબ્દો સાંભળે છે અને હૃદય લાગણીઓ। ઘણા સમયથી કંઈક કરવાનો વિચાર મનમાં ચાલતો હતો, પણ એવું કંઈક કરવું હતું કે જેનાથી મને પણ સંતોષ મળે અને સામેવાળી વ્યક્તિને પણ સંતોષ મળે। અને ખરેખર ભગવાને એ પ્રેરણા પૂર્ણ કરી, અને એ પ્રેરણા એટલે જ આ ઇન્સ્પિરેશન ડીવીડી અને સીડી ને હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું। આ ઇન્સ્પિરેશન ડીવીડી અને સીડીમાં મેં એ વસ્તુ મૂકી છે કે જે આપને સદા પસંદ છે, અને તે છે સફળતા। તો મિત્રો, આ ડીવીડી અને સીડીમાં જે ઓડિયો અને વિડીયો મૂકવામાં આવી છે તેને આપ એકાગ્રતાથી સાંભળશો અને હૃદયમાં ધારણ કરશો અને તે પ્રમાણે જીવન જીવવાનો આરંભ કરશો, તો હું આપને વિશ્વાસપૂર્વક કહીશ કે આપને સફળતા મેળવતા કોઈ રોકી શકશે નહીં। અને હા, આ સફળતા આપના મૂલ્યનિષ્ઠ જીવનના ધ્યેય પર રચાયેલી હશે, જે આપને અને સૌને સુખી કરશે। આપણે થશે એવું તો શું છે આ ડીવીડી અને સીડીમાં? આ ડીવીડી અને સીડીમાં આપની મનપસંદ સિદ્ધિઓને પામવાના રહસ્યની વાત મૂકવામાં આવી છે, જેને મેળવવા માટે આપ વર્ષોથી સ્વપ્નાઓ જોતા હતા, અને એ સ્વપ્નને જોઈને આપ સ્વપ્નમાં જ મલકાતા હતા, પણ વાસ્તવિક જીવનમાં તો તેનું દ્રશ્ય જ કંઈક જુદું હતું। બંધ આંખે જોયેલા મનગમતી સિદ્ધિઓના મધુર સ્વપ્નાઓ જ્યારે જીવનની કઠોર વાસ્તવિકતાની ધરતી પર અંકુરિત થઈ શકતા નથી, એ આપણે સૌએ અનુભવ્યું છે। પણ એ મનપસંદ સિદ્ધિઓના સ્વપ્નો એટલે કે વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ અભ્યાસ કરવાનું સ્વપ્ન હોય, કે પછી યુવાનોને પોતાની પ્રતિભા નિખારવાનું સ્વપ્ન હોય, કે પછી કોઈ સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવનારને સફળ બિઝનેસમેન થવાનું સ્વપ્ન હોય, કે પછી પોતાના કુટુંબના દરેક સભ્યના મુખ પર આનંદ જોવાનું સ્વપ્ન હોય, કે પછી કોઈ રોગિષ્ઠ વ્યક્તિને પોતાને રોગ મુક્ત થવાનું સ્વપ્ન હોય, કે પછી કોઈ સાધકને પોતાના ઈષ્ટદેવ સાધ્ય કરવાનું સ્વપ્ન હોય, આ દરેક બંધ આંખના સ્વપ્નને ખુલ્લી આંખમાં નિહાળવા માટે જરૂર છે માત્ર પ્રેરણાની, ઇન્સ્પિરેશનની। તો આવો મિત્રો, આ પ્રેરણાની ગંગોત્રીમાં ડૂબકી લગાવીને આપણે પણ આપણા નકારાત્મક વિચારોને સકારાત્મક વિચારોમાં ફેરવી દઈએ, અને આપણે આપણા મનપસંદ સફળતાના શિખરે ચડવાનું પ્રયાણ કરીએ। પણ તે પહેલાં જેમની વિડીયો અને ઓડિયો આ ડીવીડીમાં મૂકવામાં આવી છે, અને આપ જેને નિહાળવાના છો અને શ્રવણ કરવાના છો, તેમનો પણ આભાર માનવો છે, કારણ કે તેઓ શ્રેષ્ઠ કુટુંબ રચવામાં, શ્રેષ્ઠ સમાજ રચવામાં, શ્રેષ્ઠ દેશ રચવામાં અને શ્રેષ્ઠ વિશ્વ રચવામાં પોતાની શક્તિનું યોગદાન કરતા રહ્યા છે। અને હા, આપને હું નમ્ર પ્રાર્થના કરું છું કે આપને ભગવાને જે કંઈ પણ શક્તિ આપી હોય તેને આપ શ્રેષ્ઠ કુટુંબ રચવામાં, શ્રેષ્ઠ સમાજ રચવામાં, શ્રેષ્ઠ દેશ રચવામાં અને શ્રેષ્ઠ વિશ્વ રચવામાં તે શક્તિનો ઉપયોગ કરતા રહેજો। જય સ્વામિનારાયણ।